ભારત સહિત વિશ્વભરમાં આજે 3 ડિસેમ્બરનો દિવસ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ સમાજની અંદર ઘણા બધા વિકલાંગો વિવિધ પ્રકારની તકલીફોનો સામનો કરતા હોય છે। ઉદાહરણ તરીકે જામનગરની જીજી હોસ્પિટલમાં કેસ બારીમાં ફરજ બજાવતા 13 વિકલાંગો દિવસ રાત કામગીરી કરતા હોવા છતાં માત્ર 5 થી 9 હજાર જ પગાર ચૂકવવામાં આવતો હોવાથી આ વિકલાંગો માટે ઘર ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલમાં દૈનિક સૌરાષ્ટ્રભરમાંથી સારવાર માટે આવતા 3000 થી વધુ દર્દીઓની ઓપીડી હોય છે, જે તમામ દર્દીઓના કેસ બારીએ કાઢવામાં આવે છે, જેના માત્ર ₹5 લેવામાં આવે છે। દર્દીઓના કેસ કાઢવાની કામગીરી કરનાર 13 કર્મચારીઓ છે, તે તમામ વિકલાંગ છે। વિકલાંગ કર્મચારીઓ કોરોના સહિતના ભયાનક રોગચાળા દરમિયાન પણ પોતાની કામગીરી 24 કલાક નિષ્ઠાથી નિભાવી હતી અને આજની તારીખે પણ આ તમામ વિકલાંગ કર્મચારીઓ પોતાની ફરજો સારી રીતે નિભાવી રહ્યા છે, પરંતુ હાલ આ કામગીરી કરતા વિકલાંગોની હાલત કફોડી બની રહી છે, ત્યારે તેમનું કોઈ સાંભળવાવાળું નથી। હાલ કામગીરી કરતા વિકલાંગોમાં મહિલાઓ પણ છે, તેઓનો પગાર માત્ર 6250 થી લઈને એકાદા 2 કર્મચારીઓનો માત્ર 9000 પગાર છે। આટલી મોંઘવારીમાં માત્ર 4 આંકડાના પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ બને તે સમજી શકાય તેવી વાત છે, પરંતુ વિકલાંગોને અન્ય સેક્ટરોમાં નોકરી મળતી ન હોય અને મળે તો કામ કરવું મુશ્કેલ બનતું હોવાથી હાલ તેઓ પણ નોકરી કરવા માટે મજબૂર બન્યા છે। જો કેસ બારીમાં કામગીરી કરતા કર્મચારીઓને પૂરતો પગાર મળે તો સાચા અર્થમાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી એમ કહી શકાય, પરંતુ આ વિકલાંગ કર્મચારીઓના પગાર વધારા બાબતે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। જો આ કર્મચારીઓના પગાર 5 આંકડામાં કરવામાં આવે તો તેઓ પણ સન્માનભેર જીવી શકે। વર્ષ 2008 થી કેસબારીનો કોન્ટ્રાક્ટ જામનગરની અંધજન સંસ્થા પાસે છે, ત્યારે કેસના મળતા રૂપિયામાંથી સંચાલન કરવાનું હોય છે, જે કેસના ભાવ વધારવામાં આવ્યા નથી। તો સામે સ્ટેશનરી જેવી કે કેસના કાગળો, ફાઇલો, કોમ્પ્યુટરના મેન્ટેનન્સનો ખર્ચ 2 થી 2.5 ગણો જેટલો વધી ગયો છે। જો તંત્ર દ્વારા સ્ટેશનરી કે અન્ય કોઈ લાભ આપે તો અમે પગાર વધારો કરી શકીએ એમ અંધજન સંસ્થાના સત્તાવાળાઓનું કહેવું છે। આ સમગ્ર મામલામાં આરોગ્ય સત્તાવાળાઓ અને જામનગર જિલ્લાની રોગી કલ્યાણ સમિતિ વગેરે દ્વારા નક્કર રીતે આગળ વધવામાં આવે તો આગામી ભવિષ્યમાં આ તમામ વિકલાંગ કર્મચારીઓના પગાર વધારાનો મુદ્દો ઉકેલી શકવામાં સફળતા મળી શકે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ। દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન।